Go. નમસ્કાર મિત્રો, હું કૌશિક ગુનોદર, આપ નિહાળી રહ્યા છો વંદે સમાચાર. હાલ આપણે સરસપુર ખાતે પટેલ મિલ છે, ત્યાં જે ઓડાના જે આવાસ યોજનાના મકાનો છે ત્યાં આવેલા છે. આપ જોઈ શકો છો અહીંયા મોટા ભાગે એવા લોકો રહે છે કે જે રોજ લાવીને રોજ ખાવાવાળી વ્યક્તિઓ છે, મજૂરી કામ કરવાવાળા લોકો છે, અને એના બાળકોને અને વડીલોને તથા દરેકના ચહેરા પર આપ જોઈ શકો છો કે કેટલો ઉમંગ છે. તેઓ ગણપતિ ઉત્સવ ખૂબ જ ધામધૂમથી મનાવે છે. આપણે ત્યાંના આયોજકો છે તેમની પાસેથી જાણીશું શું કહેવા માંગે છે. શું કહેશો તમે, આ જે ગણેશ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે તે વિશે થોડી માહિતી આપો. હા, અમે છેલ્લા 7-8 વર્ષથી અમે આ ગણપતિ મૂર્તિનું આયોજન કરી રહ્યા છે અને ઇકો ફ્રેન્ડલી મૂર્તિ છે કે જે પર્યાવરણને નુકસાન ના થાય આપણે એ પણ ધ્યાન રાખીને અમારા પંડાલના બધા વડીલો અને નાના છોકરાઓ બધા સાથે મળીને અમે આ કાર્યક્રમ કરીએ છીએ. છેલ્લા 7-8 વર્ષથી અમે કન્ટિન્યુ આ કરીએ છીએ. અને બીજું કે આ પાછા રોજગાર બધા રોજ લઈને રોજ ખાવાવાળા વ્યક્તિ છે, છતાં અમે આ લોકોને હસતા રમતા અને ખુશખુશાલી રાખીએ છીએ અને સરકારનું માન સન્માન રાખીએ એવું પર્યાવરણ નિમિત્તે અમે મૂર્તિનું પણ આગમન કર્યું છે. આયોજનમાં શું શું ધ્યાન રાખતા હો છો? અમે આયોજનમાં પહેલે પર્યાવરણનું ખૂબ ધ્યાન રાખીએ છીએ, ઇકો ફ્રેન્ડલી મૂર્તિ લાવ્યા છે. બીજું કે કચરો કોઈ જગ્યાએ નાખવો નહીં, ક્યાંય દેખાય તો અમે ડસ્ટબિન પણ રાખેલા છે. બધા ફેમિલી વાળા અને બધા આવે છે એ લોકોને પણ અમે કહીએ છીએ કે ભાઈ ડસ્ટબિનમાં કચરો નાખવો, પર્યાવરણનું ધ્યાન રાખવું. આ બધું સાથે સાથે અમે ભણતર પણ એવું શીખવાડીએ છીએ કે ભાઈ તમે ભણવામાં પણ એટલા સક્ષમ રહો. એમના ફેમિલીને પણ કહીએ છીએ કે ભાઈ તમે ભણવામાં ધ્યાન રાખો, તમારા છોકરાને ક્યાંય આડાવડા જતા હોય તો પણ તમે ધ્યાન રાખો. આવી બધી પ્રવૃત્તિ અમે છેલ્લા 8 વર્ષથી અમે આ ગણપતિ કરીએ છીએ, એમાં બધું શીખવાડવામાં આવે છે. લોકોને કઈ સંદેશ આપવા માંગશો? હા, અમે સંદેશ આપવા માટે એમ કહીએ છીએ કે સરકારને પણ અમારી નમ્ર વિનંતી છે કે આ સફાઈ કામદાર આવાસ યોજના બ્લોક છે, જે રોજ લાઈન રોજ ખાવાવાળા છે, એ લોકો પણ તમે થોડું ધ્યાન કરજો. એની પબ્લિક ને પણ થોડો સાથ સહકાર આપવા સરકારને નમ્ર વિનંતી છે. આ પટેલ મિલ સફાઈ કામદાર આવાસ યોજના છે, ત્યાંના રોજ લાઈન રોજ ખાવાવાળા છે, તેઓનું તમારે ધ્યાન રાખવા નમ્ર વિનંતી સરકારને. ખૂબ ખૂબ સરસ. તો આપ જોઈ શકો છો તેમના દ્વારા બાળકોને અહીંયા અને અહીંના રહેતા આવાસ યોજનામાં જેટલા પણ રહે છે દરેક લોકોને અહીંયા બોલાવીને એકબીજાથી પરિચિત થાય તથા બાળકોને શિક્ષણ મળે તેના માટે પણ તેઓ પ્રયત્નશીલ રહેતા હોય છે. અને સફાઈ પ્રત્યેની જે જાગૃતિ છે તે પણ તેમના દ્વારા ફેલાવવામાં આવતી હોય છે. અને સરકારને પણ તેમના દ્વારા વિનંતી કરવામાં આવી છે કે તેમના તરફ થોડું ધ્યાન આપવામાં આવે અને થોડી વિશેષ સુવિધાઓ તેમને પણ આપવામાં આવે એવું તેમના તરફથી સરકારને પણ કહેવામાં આવ્યું છે. અમે પણ અમારી ચેનલના માધ્યમથી સરકારને વિનંતી કરીએ છીએ કે તેમના પ્રત્યે થોડી સહાનુભૂતિ રાખીને તેમના પ્રત્યે જે પણ એમને સગવડ મળવી જોઈએ એ મળે. જે અહીંયા વિજયભાઈ છે આપણી પાસે, તેમના દ્વારા સતત 21 વર્ષથી ગણેશજીની મૂર્તિની સ્થાપના કરવામાં આવે છે. અને તે જાતે જ દરેક વસ્તુ આપ જોઈ શકો છો, દરેક વસ્તુ તેમના જાતે જ તેમના હાથે જ તેમણે સજાયેલું છે. અને ડેકોરેશનમાં એમનો ફર્સ્ટ નંબર આવે છે અહીંયા. તો આપણે તેમની પાસેથી મળીને જાણવાનો પ્રયત્ન કરીશું એવું શું કહેવા માંગે છે. શું કહેશો વિજયભાઈ, આજે ગણેશજીની સ્થાપના કરો છો એના વિશે થોડી માહિતી. જય ગણેશ સાહેબ. આ છેલ્લા 21 વર્ષથી હું અહીં આગળ ડેકોરેશનનું કામ કરું છું અને આની અંદર કોઈ ઉઘરાણું કંઈ કરતો હું મારા પોતાના રીતેથી હું ડેકોરેશન કરું છું. અને આ મૂર્તિનું સજાવટ બધી રીતનું એ મળે છે. બધા મારા બ્લોકની અંદર બધા નાના આજુબાજુ રહેવાસીઓનો બધાનો ઘણો બધો મને સાથ સહકાર મળે છે. તો હું જે કંઈ કાર્યક્રમ કરું છું મારા પોતાના પૈસાથી, મારી ભાવ ભક્તિથી બધી રીતનું સાવ સરકારનો સપોર્ટ મળે છે. છેલ્લા 21 વર્ષથી હું આયોજન કરું છું. આ ટોટલી ડેકોરેશન મેં મારી જાતેથી કરેલું છે અને ઘણા બધા મને ઓર્ડરો આવે છે. પણ હું બહારના બી કામકાજ કરું છું, અહીંનું હું ખુદ ઇવેન્ટનું કામ કરું છું. તો જેટલી મને લગની છે એ પ્રમાણે, જેટલી મારામાં કલા છે, જે પ્રમાણે મને શીખવ્યો છે એ પ્રમાણે હું અહીં ઉપયોગ કરું છું. અને ઘણું બધું મને જાણવા બી મળે છે અને શીખવા બી મળે છે અહીં. આમાં પરિવારનો અને આસપાસના લોકોનો આપણે કેવો સપોર્ટ? બસ આસપાસનું પરિવારનું જાણે હું મારા ઘરમાં ડેકોરેશનનું ગણપતિનું કામ ચાલુ કરું છું ને, તો એ પહેલાં મારે ગણપતિના મહિનો બાકી હોય છે ને, તો મારે 20 દિવસ પહેલાં મારે તૈયારી કરવી પડે છે ને. એ પહેલાં તો મારા આજુબાજુવાળાઓને એવું લાગે છે કે ચાલું ગણપતિ નથી, આમ જાણે દિવાળી જોવામાં ઉત્સવ હોય એવો સાવ સહકાર મળે છે. અને આજુબાજુવાળા બી મને ઘણો સપોર્ટ આપે છે અને ઘણો મને સાવ સરકારનો બધી રીતનું મને મળે છે. તો આપ શું કરો છો? હું અત્યારે હાલ પ્રાઇવેટ કામ કરું છું, ઉપયોગ કરું છું. ખૂબ આભાર. તો આપ જોઈ શકો છો પોતાના બીજી શેડ્યુલમાંથી પ્રાઇવેટ કામ કરતા હોવા છતાં પણ
પોતાનું જે ગણપતિજી પ્રત્યે તેમની શ્રદ્ધા છે તેને જોઈને આપ જોઈ શકો છો 21 વર્ષથી સતત તેઓ આ કાર્યમાં લાગેલા છે અને તેમના દ્વારા આજુબાજુ તથા તેમના પરિવારનો પણ એમાં ખૂબ ખૂબ સાથ સહકાર મળી રહ્યો છે. શું કહેશો આપ? આપને આજે વિજયભાઈ કરી રહ્યા છે એમાં આપ શું કહેવા માંગો? આ બંને અમે ડેકોરેશન સાથે મળીને જ કરીએ છીએ. જોબ બી સાથે જઈએ, સાથે આવે. જે નાઇટમાં ટાઈમ મળે એનાથી નાઇટ અમે થઈને સજાવીએ સવારે જોબમાં જઈએ. અહીંયા ગણેશજીના 10 દિવસ દરમિયાન આપ શું શું કાર્ય કરો? અમે આ સેવા એવું કરીએ અને ઉપવાસ કરીએ બંને જણા, એ બધું. તો આપ જોઈ શકો છો બંને પતિ પત્નીની શ્રદ્ધા અને જે કામ તેમના દ્વારા કરવામાં આવતું હોય છે તેમાં લોકોનો સહકાર પણ ખૂબ મળી રહે છે. આપ જોઈ શકો છો તેમના ઘરમાં અહીંયા આવાસ યોજનામાં અને તેઓ સતત લોક જાગૃતિ માટે પણ કાર્ય કરતા હોય છે, સોશિયલ એક્ટિવિસ્ટ પણ છે. તેઓ લોકોને ખૂબ જ અહીંના જે બાળકો છે તેમને પણ અભ્યાસ માટે પણ કહેતા હોય છે સતત, અને તેમના દ્વારા સતત અડધી રાત્રે પણ તેમને બોલાવવામાં આવે તો તેઓ હાજર થઈ જતા હોય છે. અમે પણ અમારી ટીમને એમના જે વખાણ અહીંયા તેમના જે કોલોનીના લોકો દ્વારા કરવામાં આવ્યા ત્યારબાદ અમે અમારી વંદે સમાચારની ટીમ તેમના ઘરની મુલાકાતે આવી અને તેમની ઉમંગ ને શ્રદ્ધા જોઈને અમે પણ ખૂબ હર્ષિત થઈ ગયા છે. હું કૌશિક ગુણોત્તર, કેમેરામેન ભરત પટેલ સાથે વંદે સમાચાર. ગણપતિ બાપ્પા મોરયા, મંગલ મૂર્તિ મોરયા, ગણપતિ બાપ્પા મોરયા. આવી સાચી અને સચોટ માહિતી મેળવવા માટે આપ જોતા રહો વંદે સમાચાર. ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા